જ્યારે પણ મને આનંદ કરવાનું મન થતું તો હું મારા મામાના ઘરે જતો રહેતો અને ડિમ્પલ સાથે ખૂબ જ આનંદ કરતો. હું તેને દીદી કહેતો હતો. આ વાત તે સમયની છે જ્યારે હું દીદીના ઘરે ફરવા માટે ગયો હતો. તેના લગ્ન 2 મહિના પહેલાં જ થયા હશે. જ્યારે હું દીદીના ઘરે પહોંચ્યો તો દીદી મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, રમેશ, તને મારી યાદ આવી ગઈ? મેં કહ્યું, હા દીદી, હું તમને કઈ રીતે ભૂલી શકું? તમે મારા દીદી નહીં પણ મિત્ર છો. હું તમને બતાવી દઉં કે ડિમ્પલ મારી સગી બહેન નથી, તે મારા મામાની છોકરી છે. મારા મામી અને મામા રોડ એક્સિડન્ટની અંદર ગુજરી ગયા છે. ત્યારથી ડિમ્પલ મારી સાથે જ મોટી થઈ છે. મારો અને દીદીનો સંબંધ બીજો જ હતો. જ્યારે દીદીના લગ્ન નહોતા થયા ત્યારે અમે બંને સાથે ફરવા જતા અને આનંદ કરતા. અમે બંને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનીને રહેતા. અમને બંનેને રમવામાં ખૂબ જ મજા આવતી હતી. દીદી મને બેસાડીને ચા નાસ્તો લેવા માટે જતી રહી. હું દીદીને જોઈ રહ્યો. હવે તે પહેલાં કરતાં પણ વધારે ખૂબસૂરત દેખાઈ રહી હતી. થોડી વાર પછી તે ચા લઈને આવી. તેણે ટેબલ ઉપર ચા રાખી અને મારી સામે બેસી ગઈ. મેં કહ્યું, દીદી, હવે તમને જીજાજી સાથે પણ ખૂબ જ મજા આવતી હશે. તેણે મારી વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. થોડી વાર પછી તે બોલી, મોટા, તેની ગાડી ચાલુ થાય એ પહેલાં જ બંધ થઈ જાય છે. મેં કહ્યું, શું વાત કરો છો? તો દીદીએ કહ્યું, આપણે બંને જે મજા કરતા તેવો આનંદ મને તારા જીજાજી નથી આપી શકતા. હું ચા પીવા લાગ્યો. તેને મારામાં કોઈ રસ જ નથી. હું તેની સાથે થોડા સમયમાં જ ધરાઈ ગઈ છું. તેની સાથે મને ખૂબ જ કંટાળો આવે છે. હવે આગળની જિંદગી કઈ રીતે પૂરી થશે? મેં કહ્યું, જીજાજી કેમ કાંઈ દેખાતા નથી? તો દીદી કહેવા લાગી કે તે ગામડે ખેતરમાં તાર ફેન્સિંગનું કામ ચાલુ હોવાથી ત્યાં ગયા છે. તે 10 દિવસ પછી આવવાના છે. મારા જીજાજીને ગામડે ઘણી બધી જમીન હતી, પરંતુ ત્યાં ભૂનનો ત્રાસ હોવાથી તે તાર ફેન્સિંગ કરાવી રહ્યા હતા. તેની વાડીની અંદર સરસ મજાના કેસર કેરીના ઝાડ હતા. મેં કહ્યું કે હું બરાબર વખત ઉપર જ આવ્યો છું. તે મને જોઈને હસવા લાગી અને તેણે હસતા હસતા કહ્યું કે જ્યાં સુધી તારા જીજાજી પાછા ન આવે ત્યાં સુધી તું અહીંયા રોકાઈ જા. આપણે બંને સાથે રહેવાનો આવો મોકો ફરીવાર નહીં મળે. તો મેં કહ્યું, લગ્ન પછી પણ તમે મારી કેટલી ચિંતા છે. થોડી વાર સુધી અમે એમ જ વાતો કરતા રહ્યા. લાંબી મુસાફરીને લીધે હું થાકી ગયો હતો. તો મેં કહ્યું, દીદી, મને રૂમ બતાવો. હું આરામ કરવા માંગુ છું. હું ખૂબ જ થાકી ગયો છું. તો દીદીએ કહ્યું, બીજો રૂમ શા માટે? મારા રૂમની અંદર જ સૂઈ જા. હું દીદીના રૂમમાં જઈને સૂઈ ગયો. મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે ફરી વખત હું દીદીની સાથે મન મૂકીને આનંદ કરી શકીશ. જ્યારે દીદી 18 વર્ષની હતી અને અમારા ઘરમાં ફક્ત 2 રૂમ હતા. એક રૂમની અંદર મારા મમ્મી પપ્પા રહેતા હતા અને બીજા રૂમની અંદર હું અને દીદી રહેતા હતા. જ્યારે તે મારા ઘરે પહેલી વાર આવી તે ખૂબ જ શરમાતી હતી. તે મારી સાથે ખૂબ જ ઓછી વાત કરતી. પછી ધીરે ધીરે તે મારી સાથે દરેક વાત કરવા લાગી. અમે બંને એક જ સ્કૂલની અંદર ભણતા. જ્યારે અમે રાત્રે જમ્યા પછી સૂવા જતા તો એકબીજા સાથે વાતો કરતા. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ક્યારેક ક્યારેક તો મને એમ થતું કે હું તેની સાથે રમત રમીને આનંદ કરું, પણ હું વિચારીને ડરી જતો હતો કે દીદી મમ્મી પપ્પાને મારી ફરિયાદ કરી દેશે. પરંતુ ઘણી વખત દીદી મને એક અલગ નજરથી જોયા કરતી. એક દિવસે મેં નોટિસ કર્યું કે તે મને જોઈને મુસ્કરાઈ રહી છે. જ્યારે મેં તેની તરફ જોયું તો તે બીજી બાજુ જોવા લાગ્યા. 1-2 વખત મારી નજર તેની સાથે ટકરાઈ ગઈ. મને લાગ્યું કે દીદી પણ મારા વિશે વિચારી રહી છે. રાત્રે જમ્યા પછી અમે બંને સૂવા ગયા. હું વિચારી રહ્યો હતો કે તે મારી વિશે શું વિચાર્યું હશે. મેં કહ્યું, દીદી, એક વાત કહું, તમે ગુસ્સો તો નહીં કરો ને? તો તેણે કહ્યું, હા કહે. શું વાત છે? તમે મને ખૂબ જ પ્યારા લાગો છો. તો દીદીએ કહ્યું, સાચું કહે છે? મેં દીદીને કહ્યું, હા સાચું, તમે ખૂબ જ સુંદર છો. તો તે બોલી, તું પણ ખૂબ જ સારો છે. મેં દીદીને કહ્યું, તમારે કોઈ બોયફ્રેન્ડ છે? તો દીદી બોલી,
નહીં, કેમ પૂછે છે? મેં કહ્યું, કાંઈ નહીં, એમ જ હું ચૂપ થઈ ગયો. તો દીદી બોલી, તું કહે, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, ના, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. થોડી વાર વાતો કર્યા પછી અમે બંને સૂઈ ગયા. અચાનક મારી આંખ ખુલી તો દીદી પોતાની પથારીમાં નહોતી કે ન તે બાથરૂમ ગઈ છે. હું સૂવા લાગ્યો ત્યારે મને સત ઉપર કોઈ ચાલે છે તેવો આભાસ થયો. મેં વિચાર્યું, આટલી મોડી રાતે છત ઉપર કોણ હશે? હું ઊભો થયો અને છત ઉપર ગયો અને છુપાઈને જોયું તો દીદી ફોન ઉપર કોઈ સાથે વાત કરી રહી હતી. હું તેની વાત સાંભળવા લાગ્યો. તે કહી રહી હતી કે મને રમત રમવાનું મન થાય છે. દીદીએ બધી વાત કરી રહી હતી. હું સમજી રહ્યો હતો કે શું કહેતી હતી. દીદીને પણ મન હતું, પણ તે મને કહેવામાં શરમાતી હતી. હું ધીમે ધીમે નીચે આવી ગયો અને રૂમમાં આવીને સૂવાનું નાટક કરવા લાગ્યો. થોડી વાર પછી તે પણ નીચે આવી અને સૂઈ ગઈ. સવારે હું જલ્દી ઊભો થઈ ગયો. તે સૂઈ રહી હતી. હું તેને બેસીને જોવા લાગ્યો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે અચાનક તેણે પડખું ફેરવ્યું. મારો હાથ તેની નીચે દબાઈ ગયો. હું વિચારતો હતો કે હવે હું શું કરું? જો હું મારો હાથ કાઢીશ તો દીદી જાગી જશે. હું થોડી વાર એમ જ બેસી રહ્યો. થોડી વાર પછી દીદીએ બીજી બાજુ પડખું ફેરવી લીધું. હું રૂમમાંથી બહાર આવ્યો અને બાથરૂમમાં નહાવા માટે જતો રહ્યો. હું સ્નાન કરીને પાછો આવ્યો તો દીદી દરવાજા ઉપર ઊભી હતી. તેણે કહ્યું, શું વાત છે? આજે તો તું ખૂબ જ હેન્ડસમ લાગે છે. હું વિચારમાં પડી ગયો, કારણ કે દીદીએ મારી આ પહેલાં ક્યારેય તારીફ કરી ન હતી. હું ધીમે ધીમે હસતા હસતા રૂમમાં આવી ગયો. હું સમજી ગયો હતો કે ધીમે ધીમે ગાડી સ્ટેશન તરફ આગળ વધી રહી છે. મારે શાકભાજી લેવા માટે માર્કેટ જવાનું થયું. હું તૈયાર થઈને માર્કેટ જતો રહ્યો. ત્યાં મને મારા મિત્રો મળી ગયા અને મારે ઘરે આવવામાં સાંજ પડી ગઈ. જ્યારે હું ઘરે આવ્યો તો મમ્મી પપ્પા ઘરે હતા નહીં. મેં દીદીને પૂછ્યું તો તેણે કહ્યું કે કોઈ કામ માટે સંબંધીના ઘરે ગયા છે અને તે કહી રહ્યા હતા કે તે કાલે સવારે આવશે. પછી તેણે મારી સાથે રસોઈ બનાવી અને અમે બંને સાથે બેઠીને જમ્યા. મેં વિચાર્યું કે આજે ખૂબ જ સારો સમય છે. દીદી માની જાય તો આજે મોજ આવી જાય. જમ્યા પછી બંને સૂવા માટે રૂમમાં ગયા તો દીદીએ અચાનક મને કહ્યું કે તે ક્યારે એવું કર્યું છે? તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો. મેં દીદીને કહ્યું, જ્યારથી મને સમજ આવી છે ત્યારથી હું તેને વિશે વિચારું છું, પણ હજુ સુધી મેં અનુભવ કર્યો નથી. તો દીદીએ કહ્યું, ચાલ આજે આપણે બંને તે કામ શીખીએ. ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી. મેં વિચાર્યું કે આટલી રાતે કોણ છે? દરવાજો ખોલીને જોયું તો મમ્મી પપ્પા હતા. મેં કહ્યું, તમે લોકો તો સવારે આવવાના હતા ને? તો મમ્મી બોલી, કામ જલ્દી પૂરું થઈ ગયું તો ત્યાં બેસીને શું ફાયદો? મને મનમાં ને મનમાં ખૂબ જ દુઃખ થયું, કારણ કે કેટલા દિવસ પછી હું તે કામ શીખવાનો હતો. મારા માટે ખૂબ સારો સમય હતો. આજે તે પણ જતો રહ્યો. હું ઉદાસ થઈને મારા રૂમમાં આવ્યો અને સૂઈ ગયો. સવારે મને ખબર પડી કે મમ્મી પપ્પા દીદી માટે છોકરો જોવા ગયા હતા અને તે દીદીના લગ્નની તૈયારી કરતા હતા. મમ્મીએ દીદીને કહ્યું, તું જલ્દી જલ્દી તૈયાર થઈ જા, તને જોવા માટે તે લોકો આવે છે. જે છોકરા સાથે દીદીના લગ્ન થવાના હતા તે ખૂબ જ રૂપિયાવાળા લોકો હતા અને તે વિદેશમાં રહેતા હતા અને તે દીદીને તેની સાથે વિદેશ લઈ જવા માંગતા હતા અને તે દીદી સાથે ત્યાં જ લગ્ન કરશે એવો તેનો વિચાર હતો. મેં મમ્મીને કહ્યું, તમે અજાણ્યા માણસો સાથે દીદીને કઈ રીતે મોકલી શકો છો? તો મમ્મીએ કહ્યું, તે આપણા નજીકના સંબંધી છે, એટલા માટે ટેન્શન લેવાની જરૂર નથી. આ બધી વાત સાંભળીને મને એવું લાગતું હતું કે મારી ઉપર પહાડ તૂટી પડ્યો છે. થોડી વાર પછી તે લોકો આવ્યા અને દીદીને લઈને વિદેશ જતા રહ્યા. દીદી પણ ખૂબ જ ખુશ લાગી રહી હતી. પછી મેં બધું જ ભૂલાવીને મારા ભણવા ઉપર ધ્યાન આપ્યું. થોડા સમય બાદ દીદીના લગ્ન થઈ ગયા. તેણે વિદેશમાં લગ્ન કરી લીધા, પરંતુ મારા જીજાજી મારા દીદીને લઈને પાછા અહીં રહેવા માટે આવી ગયા અને હું તેના ઘરે ગયો અને પછી જે અધૂરી કહાની હતી તે પૂરી કરી નાખી. વિડીયો પસંદ આવ્યો હોય તો
વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ.